તો મિત્રો યશપાલસિંહ ઝાલા સાહેબને લઈને કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે મિત્રો એક જોરદાર ખુલાસો કર્યો. ચાલોથી પહેલા ખુલાસાનો વિડીયો સાંભળી લો. સૌને મારા જય છાત્ર ધર્મ. આક્રોશિત આંદોલનકારીઓ દ્વારા મોતીપુરા ચોકી તોડી દેવામાં આવી. એમાં ખોટું શું છે ભાઈ? એ ચોકીમાં બંધ કરીને પીડિત ફૌજી પર હુમલો કરવામાં આવ્યો, એને મારવામાં આવ્યો, એની કમર અને એના હાથમાં ફ્રેક્ચર કરવામાં આવ્યો. એ ચોકી તોડી પાડી, એમાં વાંધો હું ભાઈ? સરસ કામ કર્યું આંદોલનકારીઓ. મિત્રો રાજ શેખાવત જે કહી રહ્યા છે મિત્રો હાસુ કહી રહ્યા છે કે ને મિત્રો હાસુ તમે કમેન્ટ બોક્સની અંદર કહેજો. જેટલા પણ લોકો મિત્રો વિડીયો જોશો બધા કમેન્ટ બોક્સની અંદર કહેજો. એક લોકોની હું કમેન્ટ વાંચું છું અને બધાને હું લાઈક કમેન્ટની અંદર આપું છું. એક કમેન્ટ તમે કરીને બતાવજો. અને મિત્રો ખરેખર બધા લોકો કમેન્ટ કરીને બતાવજો મિત્રો રાજ શેખાવત જે કહી રહ્યા છે હાસુ કહે છે કે નહીં. કારણ કે જે આપણે યશપાલસિંહ ઝાલા સાહેબને હાથ ભાંગી નાખ્યો, પાછળની ભાગે કમર ભાંગી નાખી, અટકી એને પછાડી માર્યા અને અન્ય જગ્યાએ પણ એને ઈજા પહોંચી છે. તો મિત્રો એની સાથે જે તાર ગેરવર્તન થયું છે તેને લઈને મિત્રો જે પોલીસ ચોકી હતી, જે હિંમતનગરની અંદર પોલીસ ચોકી હતી, તે બધા લોકોએ આંદોલન કરી રેલી બધા લોકો કાઢી અને તે પોલીસ ચોકીને તોડી ફાડી નાખી છે. તેને લઈને મિત્રો પોલીસ કર્મચારીઓ હિંમતનગરના એવું કહી રહ્યા છે કે જે કોઈ લોકોએ આ પોલીસ ચોકી સાથે જે ભાંગતોડ કરી એને કાચના બારીના બારણા અને બારીઓની બધી કાચની દી તોડી અને રબરની ખુરશીઓ તોડી એની સાથે અમે જે કાયદેસરની કાર્યવાહી કરીશું. જે કોઈ લોકોએ મિત્રો કરી શકીએ એ બધા માથે અમે કાર્યવાહી કરીશું. પોલીસવાળા એવું કહી રહ્યા છે. પોલીસ તંત્ર મિત્રો એ ખુરશી અને કાચને બારીના બારણા તોડી શકે એની કાર્યવાહી કરવા હાથ ધરશે. તો મિત્રો યશપાલસિંહ ઝાલા સાહેબનો હાથ ભાંગી નાખ્યો, પાછળ કમરમાં પણ અત્યારે સૂઈ પણ નથી શકતા હરખી રીતે, તે કમર પણ તોડી નાખી. તો એનો હવે ન્યાય કોણ કરશે મિત્રો? ખરેખર આ પોલીસ કર્મચારી અત્યારે ખુરશીને લઈને રોવે છે કે ખુરશી તોડીને ઓફિસ ચોકી તોડી. તો મિત્રો આર્મીના જવાનને મિત્રો આટલું દુઃખ સહન કરવું પડે છે, તો એનો જવાબ કોણ ઉપાડશે? ખરેખર તમે બધા લોકો હવે જાગૃત જનતા છો. મારે બધા લોકોને કંઈ જાજુ કહેવું નથી. અને આપણે રાજ શેખાવતનો પણ વિડીયો તમે થોડોક જોયો. અને મિત્રો જેટલા પણ જાગૃત જનતા છે હવે તે બધા લોકો વિડીયો શેર કરજો. કારણ કે હવે આ 14 તારીખની અંદર બધા લોકો બહુ એટલે બહુ રૂસે ભરાણા છે. હિંમતનગરની મહારેલી થઈ છે, તો બધા લોકો રેલી અંદર બને એટલે લોકો મેક્સિમમ લોકો જોડાજો અને મિત્રો આ વિડીયો શેર કરજો. કારણ કે આ સત્ય ઘટના બધા લોકો સાંભળી શકે અને બધા પાસે મેસેજ પહોંચી શકે. અને મિત્રો આજનો વિડીયો જો તમને કાંઈક જાણવા લાયક લાગતું હોય, કાંઈક સારો વિડીયો લાગે મારો, તો મિત્રો આ વિડીયોને ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો મિત્રો આ શું અન્યાય થાય છે ખોટું. મિત્રો જેટલા પણ લોકો જોઈ રહ્યા છો તે બધા લોકો તમે સત્યની સાથે રહેજો.